નરસિંહની જાનંદ રહે પ્રભુજી એટલું માગું છું મારી વરતી સ્વરૂપમાં લહેરાય પ્રભુજી એટલું માગું છું દેહ સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. ઓમ બિંદુર સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ એવં ઓમકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગળં ઈશાન હૃદયસ્તુ ભગવાન મંગલાય તનો અખંડમંડલાકારે વ્યાપ્તિન સરાસર તત્પદર્શિતમ એન તસ્મૈ વિગુરે નમઃ. સદગુરુ ભગવાન કી જય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શર્વજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષેચ્છામિમાસુસરે. એ મોક્ષાર્થી આત્માઓ જેવા હોય એવા આયલો, જેવા હોય એવા આવો, સત્ય સ્વરૂપમાં આરૂઢ થઈ જાઓ, સત્ય સ્વરૂપ થઈ જાઓ. જેમ નદીઓ કહે છે એ નદીઓ ડુંગર પરથી મેલી ઘેરી જઈ હોય તેવી આવી જાઓ. અડધીથી અડધી મિનિટમાં હું તમારો દરિયો બનાવી દઉં. એમ નથી કહેતો તમે નહીં જોઈને ચોખ્ખો થઈને આવો. અને જેવા હોય એવો આવી જાઓ. શરત એવી છે કે સમર્પણ થવાની. એમાં સમર્પણ થવાની વાત છે, બીજું કોઈ કરવું નથી. આ હમ લઈ કઈ કાળથી જીવ રચરસ અહમનું પીણું પી ગોળો થઈ અનંત કાળથી આચર્યો વિના ભાન ભગવાન. કઈ કાળથી એનો અંત નથી. છતાં પોતાના સ્વરૂપની હું જ નથી આવી. હું કોણ છું? દેહ થઈ વારે વારે જન્મ છે, વારે વારે મળે. ખૂબ ખૂબ કરો પૂરે ઉજી જાય છે. હું આ શું કરતા પણ આમાં કરે છે એટલે એ ફળ આવે. જો નિષ્કામ થઈ જાય તો પરમાત્મામાં અર્પણ થઈ જાય તો સગવડ ભાવે કરતા પૂરું થઈને કરસ નહીં. એટલે છૂટવાળું આવું નથી. કોને કરી અમરાપુર પામ્યા નક્કી 84 માં એમ કરતા જ ના આવડ્યું, ભણતા ના આવડ્યું. એક પ્લાસ્ટિકની કોથળીમાં પાણી ભરી દરિયામાં નાખીએ 1000 વર્ષ સુધી એની પડી રહે, દરિયો ના થાય. જાન કાઢો તાના હિંમતનગરની કોથળી, જાન કાઢો તાના હિંમતનગરની કોથળી. કેમ? અહમનો પડલ આવ્યું છે. અહમનો એ મહાજીવ ભગવાનથી છેટો સજ નહીં. આ સૃષ્ટિ પરમાત્માની સૃષ્ટિમાં પરમાત્મા સિવાય કોઈ સજ ન. પણ અહમનો
પેકિંગ લાગ્યું છે. જેમ રેનકોટ પહેરીને વરસાદમાં જઈએ સોટોએ પડે નહીં, રેનકોટ પહેર્યું. ધોધમાર વરસાદ પડે તો સોટોએ પડે નહીં. એમ આપણે અનંતકાળથી કરીએ છીએ, ઘણા સત્સંગ મેળામાં જઈએ છીએ, ઘણી યાત્રાએ કરીએ છીએ, જપ કરીએ, તપ કરીએ, યોગ કરીએ, બાવાએ થઈ જઈએ. પણ પેકિંગ જેવું છે અહંકારનું. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની તત્વ મને આદિ તત્વ તો સંભાળે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા. જ્ઞાન કેમ કહેવાય? અહંકાર છૂટી જાય એટલે પરમાત્મા. હાલ ગલી આત્મા ગોમજો છે, આ સર નાહી ગયો છે એટલે આ ઓળખનારો ગોળો જો ગમજો. જેને ઓળખવો છે એ ગમજો છે. હાલ ગલી હાજર આવો ધરધર પડતો કેરીઓ બિહારી લે છે, મેં અમૃત બની રહે છે, ગોમજો છે. આ ફૂલની ધારા કેવો અમૃત મળે રસ ફેંકે છે, બધી કેટલો શ્વાસ ફેંકે છે. મેં ધરતીમાં ગુણાવું પડે છે અત્તરનો. એટલે આ બ્રહ્મ સિવાય કોઈ શબ્દ સર્વભૂતે છું આત્મા નહીં, સર્વભૂતે છું ચાત્મા નહીં, યુક્ત આત્મા સર્વત્ર સંરક્ષણ. બધા પોતાને હું કે છે, કોઈ પોતાને તું કહેતું નથી. તો બીજું દ્રશ્ય જુએ છે એટલે તું કે છે. સહી હું તારામાં સહી હો છે છતાં તું કે છે તું, એટલે પેલો તને તું કે છે. હું તમારું તું કહ્યું, તમે મને તું કહો, અને હમસમ ઓળખાય. ઓધરપે ગભે બધા તો બેન પડે. પરમાત્મા સિવાય કોઈ જપ કરવું પડે, તપ કરવું, સહયોગ કે બહાર બેસી ઉપાડવી પડે, તાનવા પડે. અને શ્વાસ ચલાવે છે એના માટે પ્રાર્થનાઓ કરવી પડે, એના માટે ધ્યાન કરવું પડે, એના માટે સમાધિ કરવી પડે. તું ખાઈ ગયો એટલી વાર સમાધિ. તું વજવો કરનારો ને પેટ્યો છે, ખાઈ જા. બનાવટ છે, તમામ બનાવટો છે. આ જગતને દર્શન સુધી જુઓ તો ફસાવણી છે. આ દર્શન જુઓ અને કારીગરી જોયો તો ફસાઈ જાઓ. સ્વયં પ્રકટ પરમાત્મા ખેલ ગોમ જો તમારે ધરતી રદો તો બીજો ભગોળા હે ચોથી લાયો. એક હજાર સંપ્રદાય બનાવો, હજાર મંત્ર બોલાવો, હજારો શાસ્ત્રો બનાવો તો 52 આવ્યો. એ તો વિચાર કરો. અરે આપણે કેમ કે મૂળોમાં ભૂલ છે. ત્યાં દ્રષ્ટિને પણ દ્રષ્ટા આપણે આદર છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે આ રૂપ અબાદત મોજી રહી એ સદિજ સ્વરૂપ. એને બહાર કોઈ કરી એક જ નહીં. આ દીવો પ્રકટ થયું છે. હવે આપણો બધો કે હું કોઈ ખબર આનું કોઈ કહેવા આવી છે, બરાબર એને કહેવું છે નથી, કોઈ ભાષા નથી, એટલે સ્વયં પ્રકટ છે. આ દીવો એના પાસે ભાષા નથી, એવું કેવું છું એ તમને બતાવી દઉં. પ્રકાશ સ્વરૂપ છું. તો હું કેવું છું, તમારા પિતામાં જે પ્રકાશ સ્વરૂપ છું એ જ હું છું. નિત્યા દેવમ ભયમ ભવે છું. બીજું ભાષા છે તો હજારો જન્મે એનો અંત આવે નથી. તો તને પહેલો ઓળખી જાય. પહેલો તો પોતાનો ધન એ ભલા આત્મા, પહેલો તો પોતાનો ધન. તો સર્વજ્ઞ છે અને દેહથી અલ્પજ્ઞ છે. તે છે દ્રષ્ટિ
પોપડા બંધ ના થાય, ખુલ્લી જાય તો જો મહેલી ખુલ્લી જાય તો કાગડા પછી વર્ષો ના થાય. જો મહેલી ખુલ્લી જાય તો મોજ ખુલ્લ લે તો જે ધબાકા 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 કર. સ્ત્રી પુરુષ દેખાય છે તો હોળી તો કયું જ્ઞાન છે? કપાળનું જ્ઞાન છે. એ સ્વર્ગની અનુભૂતિ જ નથી ને. બીજો દસો દેખાય છે એ જ્ઞાન છે. અરે એ તો અજ્ઞાન છે, નકરું અજ્ઞાન છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું અજ્ઞાન છે. એનું જ્ઞાન કહેવાય ને. જ્ઞાનનો તો શેરો પરમાત્મા સોહમ. તારા પિતર તો બહાર મોજુદ છે, હું તારા હૃદયની અંદર સોહમ હું પોતે તારી પિતરમાં ગાજી રહ્યું. તો ક્યાં હોતું છે? ધરતીના શેરો હોય તો બીજું આ એને આ કાગડામાં હું સોહમ બોલું છું, પેલા કૂતરામાં હું બોલું છું. પંખીઓ આકાશમાં ઉડે છે એમાં હું સોહમ બોલું છું. હું નીકળીને દબદીને ભૂઈ પડે, દબદીને ભૂઈ પડે. આપણામાં એક શ્વાસ ના આવે તો આ મર્દન કોઈ અડદ ન ભરાય. એક જ શ્વાસ ના આવે તો વિશ્વાસ તો કરો. આ મર્દો જીવાડવા કાઢે 21,600 જન્મ બાદ રાત દિન ચાલશે. એક દાડા ચાલશે તો કોણ ઓળખે? આ મર્દો જીવાડે છે. અખંડ કોણ ઓળખે છે? અદનને કોણ ઓળખે છે? કેમ અડધામાં અડધી મિનિટમાં કોમ થાય? જ્ઞાનનો હેગડો આવે, જ્ઞાનના કોઈ હેગડો આવે. જ્ઞાન આવે એટલે મોટા આસન બનાવે, જ્ઞાન આવે સેલા કરે, છેલ્લું કરે. કોઈ કરે ને બધામાં પરમાત્મા જોઈને સોમ થઈ જાય, સોમ થઈ જાય. મારે કોઈ કરવું નથી. બધામાં હું સુકૂન કરે. બધામાં પોતે પ્રકટ થયો હોય એટલે કરવાનું હોય જોઈ જોઈએ. આ કાગડો બોલે છે હું બોલું છું. હું મારો શ્વાસ ખેંચી લીધો બોલતો મને બંધ થઈ જાય. આવી સડક પરમાત્મા દશા આપણને દોનમાં આવી છે. મહાપુરુષોની દોનમાં આવી છે આપણને આ વસ્તુ. તો ભાઈ ખૂબ જાગી જો. બહુનામ જન્માંતે જ્ઞાનવાન તત્વકૃતે વાસુદેવ સર્વમિતિ સહમાત્મા દુર્ભમ. પરમાત્મા કીધે પ્રાણી માત્રમાં હું વાસુદેવ સ્વરૂપે હાજર છું. તો કોણ દહીં પાવે છે? દેહ પાવે છે. દેહ પાવે છે. કાકો છે, મોમો છે, સ્ત્રી છે, પુરુષ છે, કાકી છે, માસી છે. આ રામલીલાના ખેલમાં ફસાઈ ગયું હતું જીવ. આત્માની જાગૃતિ જ નથી. આત્માની જાગૃતિ થાય એ જ મુક્તિ. તરત જ મુક્તિ. મુક્તિ કરવાનું ના હોય. મુક્તિ બીજું કરવાનું ના આવે. કરવાનું આવે કર્મ આવે. તો કરવાનું આવે કર્મ આવે. કર્મને બ્રહ્મ આગળ છે. બ્રહ્મ કર્મ અડગ. અગ્નિ પ્રકટ થઈ જે ઓગળી ગાલે ગયું દબીને. આ વીજળી પ્રકટ થઈ ઓગળી ગાલે ગયું પાછું આવત. આવો અખંડ બ્રહ્મ પરમાત્મા ખેલી રહ્યું છે. આ તો સૃષ્ટિ કેમ ન ફરશે? અર્થિંગથી ન ફરશે. આ સૃષ્ટિ એનાથી ન ફરશે, અર્થિંગથી ન ફરશે. ઘરથી પડતું કર્યું હોય પેલો એને અજાતી વસ્તુ હોય ચક્કર મારો દબીના જ લાપડ વીજળીના ધબકારા પરથી ઢગલો થઈ જાય. એનો અર્થ જ લીધું. સાહેબ તો હતો જ અર્થિંગમાં પકડ્યો તો ઢગલો થઈ ગયો. એમાં આપણો આત્મા શંકર દબજ શંકર દબજ અહંકારના લીધે. અહંકારનું અર્થિંગ થયું છે. અહંકારનું અર્થિંગ થયું છે.
એટલે આ જગત નફો છે. નકર એટલો ભ્રમ જ છે, નફો કરવો નહીં. એમાં છે અર્થિંગ આવે તો જ કામ થાય, અર્થિંગ ના આવે તો કામ ના થાય. આટલું બીજ છે, બીજ એમને ઉગત નથી, પણ ભેજનું અર્થિંગ થાય કતરાવો તો આટલો છોડ થાય. એમાં આપણે દૈત્યથી આવ્યું ભૂત, દૈત્ય ભાવથી સૃષ્ટિ ઊભી થઈ છે. અદ્વૈતમાં નકરો ભ્રમ છે, અદ્વૈત દશામાં એટલો નકરો ભ્રમ છે. તમે ભાઈ આ જપ તપ યોગ કરી કરી જેનો અંતર ચોખ્ખો હોય, સાફ ચોખ્ખો કાઢજો, તાના આ વાત બે હેવી છે. નકર છેલ્લી થાળી કરી ઘેરી ઘેર આનો ચોખ્ખો હોય તો ચેટ નાખો છો તો કઈ ના નાખો છો. તેનાથી આનો ચોખ્ખો હોય એવી અંતકરણ હોય ઉજરો ધરતી મીટરી જાય સર્વે લાગે શુદ્ધવા મા પદનો મહિમા. આ અંતકર ચોખ્ખું થયેલું હોય એના પડાવવાની છે, છેલ્લું પેપર છે, જેટલું કરી શકશે તેટલું કરી શકે. તું સ્વય જો નથી, સ્વયથી આ લાવવાનો નથી, કોઈ કરવાનું નથી. તું જેવો છે એવો જાગી જા. તું દેહ નથી, તું દેહાથી દેદાર છે. તો પરમાત્મા મોટા તો હજારો સાધન કરી મળી ગયું. એક ના એક 1000 મંદિર બનાવે તો એ આ સ્વયંનું કરિશન ન થાય. 1000 મંદિર બનાવે તો એ મેળ પડે છે. હજારો તો કરીમાં મંદિરો બનાવે. આ મંદિર બનાવે છે, કરોડો બનાવીને આવ્યા, કરોડો તો હજી ખબર નહીં પડતી નથી કે આ કરાવનારો કોણ છે. આ અહંકાર કરાવે છે. નિર્વિકારને કોઈ કરવાનું હોય ને, નિર્વિકારને કોઈ કરવાનું ના હોય, અહંકાર કરે છે. અને ક્ષેત્ર સાથે નહીં ભાઈબંધ કરે છે, પણ એ ભાવ વધારે, ભાવ કાપવાના છતાં ભાવ વધારે. તો બા જાગી જો, તમે આત્મા છો, પરમાત્મા છો. બીજું બધું પરમાત્મા પર ભાડું છે. પણ જ્યારે અંતર ચોખ્ખું થાય અડધી મિનિટમાં વાત બે છે, ઓખણા પલકારા બંધ થઈ જાય અને શ્વાસનો છે હૃદય બેસી જાઓ. આ શ્વાસ ચાલે છે એનાથી હૃદય બેસજો. કોઈ જગ્યાએ તમારું કોઈ આકર્ષણ થયું નથી. વિષ્ણુ અવતાર લઈને આવે તો એ તમને આકર્ષણ નહીં આવે કે એમાં હું શ્વાસ ચલાવું છું. આ વિષ્ણુની અંદર હું શ્વાસ ચલાવું છું. આ તો બહારનું દેખાય છે. 4 હાથ દેખાય છે એ તો બહારનું દેખાય છે. એનો શ્વાસ હું ચલાવું છું. હવે ભાઈ અંતર્વર્તીની ખોટ છે. તમે તમારા અંતરમાં ઠરી જાઓ. ભાષાનો વિષય જ નથી. આ તો ભાષાનો વિષય જ નથી અને સંતો મિત્રનો વિષય નથી. સત્સંગ નહીં, સત્યમાં આનંદ થવાનો વિષય છે. સત્સંગ એટલે ભાષાનો વિષય જ નથી, સંતો મિત્રનો વિષય નથી. સ્વયં સ્વરૂપમાં આનંદ થઈ જાઓ. અડધી મિનિટમાં કોમ થઈ જાય. એક ટેબુ પાણી સમુદ્રમાં પડે તો પાણી નહીં ને દરિયો થઈ જાય. તો દરિયો છું કદી ઓછાય ને એમ સહેજ વર્તી આત્મામાં પડી જાય તો આખા બ્રહ્માંડમાં આપણું સ્વરૂપ ઝમકી છે, ધમકારા મારી કહેવાય. આખો દરિયો દેશાને મારતો હોય તો પેલું ટેપુ પાણીમાં પડી એમ કહેતું હોય કે હું આખો દરિયો ખેલાવું છું, આખો દરિયો હું ખેલાવું ચલાવું છું. એમ આત્મા પરમાત્મામાં ઠરી જો બહાર. મારા પાસે ભાષા નથી. સ્વયંની વાત કરવામાં મારા પાસે કોઈ શબ્દો નથી. તમે ઠરી જો જેવા સ્વયં. ઘણા જન્મે યોગ આવ્યો છે, પરમાત્મા થવાનો યોગ આવ્યો છે.
ઘણા વખત પથ્થરના ભગવાનના આરતીઓ કરીશું. ઘણા જન્મો સુધી પથ્થરના ભગવાનને મોથા મૂક્યો છે. બાપા કોક કર, બાપા કોક કર. બાપો તૂટવાને કહે છે, બાપો ભિખારી થઈ અને ભીખ માગવાને કહે છે. તો જાગી જાઓ બેટા, દીવો પ્રગટ થયા, અંધારું જી લઈને આવી જાય. આપણો ટાઈમ થઈ જશે. ખૂબ સુખી રહો બેટા, ખૂબ ખૂબ આશીર્વાદ. તમારા પુણ્યનો કોઈ પાર નથી. તમારો એટલો પાર થાય કે મારા સત્સંગમાં જવું છે, એક યજ્ઞ કરી દેજો. એક યજ્ઞ કરી દીધો, અને યજ્ઞ એ પરોભાવ છે, પરોફળ ભાવ છે. પણ જ્યારે એની અસર દશા ખબર પડી જાય, તાને રિઝલ્ટ આવે તાને ખબર પડે કે છોકરો હું પડ્યો તો એ ચૂકી બેડા. સદગુરુ ભગવાન